હું જનક શરૂઆત અમરેલીથી કરી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે. સાવરકુંડલા પહોંચે જ્યાં ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વીજપડી, ગોરખડા, મેરિયાણા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. બપોર બાદ વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક છે. આજે ગુજરાતમાં ઓછો વરસાદ છે. હાલાકી અમરેલીમાં સાંજ પડતા જ આ વરસાદી માહોલ સર્જાયો છે. સારો એવો વરસાદ અમરેલીમાં વરસી રહ્યો છે. બપોર બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. તો આપ જોઈ રહ્યા છો સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ છે. હાલાકી આજે ગુજરાતમાં ઓછો વરસાદ છે પણ આજે અમરેલીમાં આ વરસાદી માહોલ સર્જાયો ગયો છે. સાવરકુંડલામાં આજે વરસાદી માહોલ સર્જાયો છે. કેતન અમારી સાથે જોડાયા છે. કેતન, કેટલો વરસાદ છે અમરેલીના સાવરકુંડલામાં? જનક, ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો, ત્યારબાદ આજ ફરીવાર સાવરકુંડલાના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, ખાસ કરીને વીજપડી, ગોરડકા, મેરિયાણા, ખડસલી સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ આવ્યો હતો. ભારે બફારા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને સમગ્ર અમરેલી જિલ્લામાં હાલ વાદળછાયું વાતાવરણ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવલી માહોલ છવાઈ ગયો છે. જી બિલકુલ, આભાર કેતન. તો આપ જોઈ રહ્યા છો અમરેલીમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાયો છે. ગ્રામીણ વિસ્તારમાં સારો વરસાદ છે. વાતાવરણમાં ઠંડક છે. ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે.